સુરતના પાલ વિસ્તારમાં આવેલ મહાકાલી શિવધામ ખાતે શ્રાવણ માસને લઈ અને ખાસ સુવ્યવસ્થા યોજવામાં આવી છે। સુરતના પાલ વિસ્તારમાં માં મેલડી મહાકાલી શક્તિધામ આવેલું છે, જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ તથા સહસ્ત્રલિંગ દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે। જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશ ગિરી બાબુ દ્વારા નિર્માણ પામેલ છે અને શ્રાવણ માસમાં ભક્તો માટે અભિષેકની આધુનિક સુવિધા પણ કરવામાં આવી છે। સૂર્યપુર નગરીમાં સપ્તતીર્થ એક સાથે, જેમાં માં મેલડી મહાકાલી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ એટલે કે સ્ફટિક શિવલિંગ તથા વિશ્વનું પ્રથમ એવું સહસ્ત્ર કોટિલિંગ, જેમાં સર્વથી ઉપર મણિલિંગ વિશેષ 1011 નર્મદેશ્વર શિવલિંગ તથા ક્ષેત્રપાલ ભૈરવ 51 ઇંચની મૂર્તિ, 51 શક્તિપીઠ, જલસ્થલ, ગૌ મંદિર અને તાપી મૈયાનું સાનિધ્ય, જેમાં અતિ પ્રાચીન શક્તિપીઠ છે। તો તટ પશ્ચાત સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તથા સૂર્યપુરના રક્ષક એવા ક્ષેત્રપાલ ભૈરવ શિવ ભક્તોનું રક્ષણ કરે છે। 51 શક્તિપીઠનું જળ ભૂમિમાં જળ કળશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યું છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશ ગિરી બાપુ દ્વારા નિર્માણ પામેલ છે। તો વિશેષ શિવ ભક્તોના કલ્યાણ અર્થે આ સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ લિંગ છે। શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા અભિષેક કરવા માટે આધુનિક સુવિધા કરવામાં આવેલ છે। શિવ કથાકાર રમેશ ગિરી બાપુ અને આપ જે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ પાલ વિસ્તારમાં આવેલું માં મેલડી મહાકાલી શક્તિધામ, સર્વગુરેશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ। જે આપણા સુરતમાં સપ્તતીર્થ કહી શકીએ એવા 7 તીર્થ અહીંયા છે, ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે। બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો 1011 શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહસ્ત્રલિંગ એક અભિષેકથી સહસ્ત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક શિવ ભક્તોને શિવ કથાકાર રમેશ ગિરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય, જય મહાદેવ।